નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલું હતું. એમણે વચન આપ્યું તો ખરેખર તો અત્યારે આવક બેવડી થઈ છે ખરી ખેડૂતોને 2022માં થઈ જતી, આજે 2025 ચાલી રહ્યું છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો ખરેખર આવક 2 ગણી થઈ છે ખરી? સવાલ એ આજે આવીને ઉભો રહે છે, અને એની આપણે ચર્ચા કરવી છે કે જે મોદી સાહેબે જે કહ્યું હતું કે અમે 2022માં ખેડૂતોની આવક 2 ગણી કરવાના છીએ, મારું સપનું છે, એવું કહ્યું હતું મોદી સાહેબે. તો સાંભળીએ એમને. सपना देखा है, हमने एक बहुत बड़ा सपना देखा है, और ये सपना हिंदुस्तान के हर किसान के भाग्य को बदलने का सपना है. हमारा सपना है 2022 जब भारत की आजादी के 75 साल होंगे, आजादी के 75 साल जब हो, हमारे देश के किसान की आय डबल होनी चाहिए, 2 गुना होनी चाहिए, और उसके लिए हम काम कर रहे हैं. 5 साल का हमारे पास समय है. 5 साल में हम वो बदलाव चाहते हैं, वो प्रगति करना चाहते हैं कि जिसके कारण हमारे देश में जो हमने किसानों की आय 2 गुना करने का सपना देखा है, उस सपने को हम पूरा कर सके. સપનાને અમે પૂરા કરી શકીએ એવી વાત કરી હતી નરેન્દ્ર મોદી સાહેબે. આપણા માનનીય વડાપ્રધાન ગુજરાતના સપૂત છે, એમણે ઘણું સારું કર્યું છે, નથી કર્યું એવું નથી. ખેડૂતો માટે યોજનાઓ સારી બનાવી છે, એમાં એ કોઈ સવાલ જ નથી. પણ સવાલ એ આવીને ઉભો રહે છે કે એમણે જે કહ્યું હતું આવક 2 ગણી કરવાની, તો થઈ છે ખરી? મૂળ વાત એ છે. તો એ સમયે જે બધા નેતાઓએ અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમને જે બધા મૂકેલા હતા, એ પણ જોઈએ કે એ એમનું શું હતું. આ બધું આપણે જોઈ શકીએ છીએ કે એ નેતાઓએ આ પ્રકારના અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર સતત મૂકતા હતા, અને ખેડૂતોની આવક 2 ગણી કરવાની વારંવાર જાહેરાતો મોટાભાગના નેતાઓથી લઈને કાર્યકરો, લાખો કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના આ મૂકતા હતા. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે, કારણ કે 2001ની જે ખેતીની ગણના થઈ હતી એમાં 42,39,000 ખેડૂતો હતા, જે 20 વર્ષમાં 2020-21માં વધીને, કે મોદી સાહેબ જે ડબલ આવક કરવા માંગતા હતા, તો એ 55,32,000 ખેડૂતો થઈ ગયા હતા. તો ખેડૂતો કેમ વધ્યા? સવાલ એ છે. સ્વાભાવિક છે, કૌટુંબિક ભાગલા પડતા હોય છે જમીનોના, તો ખેડૂતો વધે, એની સામે સવાલ નથી. પણ જમીન નાની થઈ છે અને આવક સદંતર ઓછી થઈ ગઈ છે. 20 વર્ષમાં ખેડૂતોની સંખ્યામાં 13 લાખનો ભલે વધારો થયો હોય, અને 20 વર્ષમાં જે વધારો લગભગ 30% જેવો થયો હતો, અને નાના ખાતેદારો 12 લાખ હતા, 12 લાખ હતા, 16 લાખ જે થઈ ગયા, 12 લાખમાંથી 16 લાખ થઈ ગયા નાના ખાતેદારો. એનો મતલબ કે જમીનના જબરદસ્ત ટુકડાઓ થતા હતા. આ મોદી સાહેબના જે એ સમયના આપણે જાણીએ છીએ ખેડૂતોની આવક બમણી કરવાની જે બણગાઓ ફૂંકવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તમામ નેતાઓની આપણે એક પછી એક સ્લાઇડ જોઈ રહ્યા છીએ. જમીન સુધારણાનો કાર્યક્રમ અમલી બનાવવો પડે, અને ખેડીની જમીન જે હક્કો આપવામાં આવ્યા હતા, ત્યાર પછી નરેન્દ્ર મોદીની સરકાર આવે ત્યાર પછી આ ખેડૂતોની પડતી શરૂ થઈ છે. હવે જે હેતુથી ખેડૂતોને જે ખેડૂતો નતા એમને માલિકો બનાવ્યા હતા જમીનોના, હવે ખેડૂતો માલિકો મટી રહ્યા છે.
એના ઘણા બધા કારણો છે. નાના ખેતરો પર ખેતી કરવી હવે કારણ કે પરવડતી નથી, એટલા માટે ખેડૂતો વેચી દે છે, અથવા તો ગામમાં રહીને બીજા જે ખેડૂતો જે છે જેની પાસે જમીન વધારે હોય એને ભાડે લઈને એ કરતા હોય છે. અને હમણાં જ આપણે જાણીએ છીએ કે હમણાં જ રેલી કાઢી હતી 3 દિવસ પહેલા જ આ જ ખેડૂતોએ જે ભાડા પટ્ટાથી જે ચલાવે છે એવા ખેડૂતોએ રેલી કાઢી કે ભાઈ અમને સરકાર તો કોઈ મદદ કરતી નથી, જમીન તો અમે ખેડીએ છીએ, તો હવે ખેડે તેની જમીન ઉલટી થઈ ગઈ છે, હવે નથી રહી. 1970માં 5 થી 10 હેક્ટર જમીન હોય એવા 24,32,000 ખેડૂતો હતા કે જે 30 લાખ હેક્ટર જમીન જે હતી એમાં એ ખેડૂતો પાસે 4 લાખ ખેડૂતો પાસે હતી. હવે ખેડૂતો વધી રહ્યા છે અને જમીન ઓછી થઈ રહી છે. ખેડવાલાયક જમીનો હતી તે મોટાભાગે રહી નથી, જંગલ, અને એટલા માટે ગૌચર અને જંગલો ઉપર એનું અતિક્રમણ થઈ રહ્યું છે, દબાણ વધી રહ્યા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે સરકાર જે કહેવા માંગતી હતી એ થઈ શક્યું નથી, એ આના ઉપરથી સ્પષ્ટ થાય છે. અને એ ગૌચર આપણે જાણીએ છીએ કે 3000 ગામોમાં ગૌચર બિલકુલ રહ્યું નથી ને, અને જ્યારે ભાજપ સત્તા પર આવ્યું ત્યારે 124 ગામો જ એવા હતા કે જેની પાસે ગૌચર નતું. આજે 3000 થઈ ગયા છે. અને ગૌચર ઓછું થયું હોય, દબાણ થયા હોય, ખેડી નાખ્યું હોય, ખેતરો બનાવી દીધા હોય, વોટેવર જે કંઈ કરેલું હોય તેવા 9000 ગામડાઓ હતા કે જ્યાં ગૌચર ઓછું થઈ ગયું છે. તો આ વાત છે કે હવે ખેડૂતોની જે જમીન ઘટી રહી છે એ ગૌચર તરફ દબાણ કેટલાક માથાભારે તત્વો કરી રહ્યા છે. 2023-24માં ખેતરોમાંથી 15 લાખ હેક્ટર જમીન બિનખેતી થઈ ગઈ હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આ પણ એક મહત્વનું જવાબદાર છે. આવક ઘટવાનું સૌથી મહત્વનું એક છે એ જે જમીન વેચી દે ખેડૂતો પર ફરીથી લઈ શકવાના નથી. સાણંદમાં આપણે જોયું ટાટા નેનો આવી તો ત્યાં ખેડૂતોએ જે જમીનો વેચી એમાં માત્ર 50% ખેડૂતો જ સામે જમીન લઈ શકાય છે. 50% તો પૈસા અત્યારે વાપરી નાખ્યા છે. 7 વર્ષમાં જે આવક 7 વર્ષ પહેલા 1,96,000 હેક્ટર જમીન બિનખેતી થઈ હતી 7 વર્ષની અંદર. દર વર્ષે સરેરાશ લગભગ 28,000 થી 30,000 હેક્ટર જમીન બિનખેતી થઈ રહી છે. કેમ થઈ રહી છે? કારણ કે ઉદ્યોગોને જમીન જોઈએ છે, શહેરો મોટા થઈ રહ્યા છે, ઘણા બધા કારણો છે એના માટેના. અને બીજી બાજુ ખારી જમીન પણ વધી રહી છે. 58 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. 58 લાખ હેક્ટર. 7 વર્ષ પહેલા ગુજરાતમાં 1 હેક્ટર કરતા ઓછી જમીન હોય એવા પરિવારો જે હતા એના પર જે દેવું હતું એ 6,900 નું દેવું હતું, 6,900 રૂપિયા. જ્યારે 0.40 હેક્ટર સુધીની જે જમીન ધરાવતા ખેડૂત પરિવારો ઉપર 12,000 નું દેવું હતું. 1 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતો ઉપર એના પરિવારો ઉપર 24,000 રૂપિયાનું, 24,000 થી 25,000 રૂપિયાનું દેવું હતું. જ્યારે 2 થી 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોનું દેવું 31,000 થયું હતું. 31,000 રૂપિયા 1 થી 2 હેક્ટર. અને 2 થી 4 હેક્ટર મોટા ખેડૂતો જેમ થતા ગયા એમ 82,000 રૂપિયા દરેક પરિવાર ઉપર દેવું હતું. એ જ રીતે તેમજ 2004 થી 10 હેક્ટર જમીન ધરાવતા સૌથી મોટા ખેડૂતો હતા એના પર દેવું વધારે હતું. 1.24 લાખ રૂપિયા દેવું, 14 લાખ રૂપિયા દેવું હતું. બોલો, 7 વર્ષ પહેલા ખેડૂતોએ 82,608 કરોડ રૂપિયાની લોન લીધી હતી 7 વર્ષ પહેલા. આજે શું પરિસ્થિતિ છે? જો આવક વધી હોય તો દેવું ન વધવું જોઈએ, સ્વાભાવિક છે. 2025 સુધીમાં ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને 1,44,463 કરોડની લોન લીધી છે. 82,000 કરોડ હતા એ વધીને સીધા 1,44,000 કરોડ થઈ ગયા છે. આ પરિસ્થિતિ છે આજે આપણે જાણીએ છીએ. અને એ વધવાનું મુખ્ય કારણ તો આપણે જાણીએ છીએ કે લગભગ 60,000 જેવું દેવું, 60,000 કરોડ જેવું દેવું વધી ગયું છે. તો આવક કેમ ન વધી? આવક ન વધી હોય તો દેવું વધે, સ્વાભાવિક છે. અને એટલા માટે, અને બીજી બાજુ થાય છે એવું કે આ જે દેવું વધે છે એમાં સૌથી વધારે ગંભીર હાલત તો એ છે કે બીજા રાજ્યોની જે સરખામણી આપણે કરીએ તો બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોનું સરેરાશ દેવું ગુજરાત કરતા ઓછું છે.
ગુજરાતના ખેડૂતો દેવાદાર બની ગયા છે, એનો મતલબ સીધો એ છે. ખેડૂતોને લાભ આપે છે સરકાર, એમાં કોઈ સવાલ નથી. ઘણી બધી કૃષિ યોજનાઓ છે, પણ ખેડૂતો સુધી પહોંચે છે ખરી? લાખો ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા હોય એવો સરકાર વારંવાર દાવો કરે, છતાં ખેડૂતોની આર્થિક દશા જે છે એ અવદશામાં ફેરવાઈ રહી છે. તો ખેડૂતોના આર્થિક રીતે સંઘર્ષ કરવો પડે છે અત્યારે. અને જે આવક હતી એ આવકની દ્રષ્ટિએ 11મા ક્રમે ગુજરાત છે. આખા દેશમાં 11મા નંબરે ગુજરાતના ખેડૂતો આવકના છે. તો જે નરેન્દ્ર મોદી આપણા ગુજરાતના છે, આપણા ગુજરાતના સપૂત છે, તો ગુજરાતની કમસે કમ આવક વધવી જોઈતી હતી. નહીં, 11મા ક્રમે આપણે છીએ. પેલા 6 રાજ્યોમાં આપણો ક્રમ આવે છે, અને ભલે મોટા રાજ્યો ને સમૃદ્ધ રાજ્યોનું જો ગણીએ તો લગભગ 3જું રાજ્ય ગણી શકાય. એના બદલે 11મા ક્રમે આપણે છીએ. અને મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે. મહિનાની ખેડૂતની, ગુજરાતના ખેડૂતોની આવક માત્ર 12,000 રૂપિયા. કેમ આવું થયું? કારણ કે સરકારે ખેડૂત વિરોધી નીતિ અપનાવી. ખેડૂતની આવક ડબલ કરવાના બદલે ઓછી થઈ ગઈ, અને જે ખેડૂતો માટેની સંસ્થાઓ હતી એક પછી એક બધી જ વેચી દીધી. સાંભળીએ મનોહર પટેલ શું કહે છે. તાળા મારતી હતા રાજ્યની અંદર, જીએલડીસી તાળા મારતી હતા. 52 લાખ રૂપિયા એક અધિકારીના ટેબલના ખાનામાં આવ્યા. તપાસનો રેલો કૃષિ મંત્રી તરફ પગ પાસે પહોંચતો હતો. સુદૃઢ બનાવવાને બદલે તમે નશ્યત કરી નાખી જીએલડીસી ને, જે ગુજરાતના ખેડૂતોના ગામડાઓમાં પાણી અને જમીન સંરક્ષણનું કામ કરતી હતી. આ સંસ્થાનો ખુરદો બોલાવી નાખ્યો. કૃષિ યુનિવર્સિટીઓ તમારા પર્યુમાં આવે છે. આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. 2-3, 4 મહિના સુધી વાઇસ ચાન્સેલરની નિમણૂક નથી થતી. એક નોકરી લાખો રૂપિયાની પડે છે. કુલપતિઓની નિમણૂક લાયકાત વગરના અને કરોડો રૂપિયાના મહેનતાણા પછી એને એપોઇન્ટમેન્ટ અપાય છે. તપાસ કરો, હિંમત હોય તો. વાસ્તવિકતાના દર્શન છે, તથ્યો સામે આવશે બહાર. ગુજરાતની અંદર 182 ટીસડી ફાર્મ હતા, વેચી માર્યા. આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના પુણ્ય પ્રતાપે થયેલા કામોની વાત કરું છું. તપાસ કરો, પાછળ જુઓ. અમારા 42 વર્ષમાં પાછળ જવાને બદલે ખાલી 25 વર્ષમાં જ પાછળ જાઓ, તમને બધું જ્ઞાન આવી જશે. એનાથી આગળ વાત, એક્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન હતું. ખેડૂતો પોતાનો પાક પકવે વિદેશ મોકલવા માટેનું પ્રમોશન આપતું બોર્ડ હતું. અદાણીને ધરી દીધું તમે મફતમાં. આજે એ ધીકતો ધંધો કરે છે, બેઠા બેઠા રોયલ્ટી કમાય છે. સરકારની ત્રિજોરીમાંથી આ પૈસા અને સરકારને ખુરદો કરવાનું કામ આપની સરકારે, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની તત્કાલીન સરકારે કરેલું કામ છે. રોજના 20 ખેડૂતો આત્મહત્યા કરે છે. રોજના 20 ખેડૂતો આત્મહત્યા કરે છે. બહુ અત્યંત ગંભીર એમણે વાત કરી છે. પરંતુ આ સરકાર એ કંઈ સાંભળતી નથી, આપણે જાણીએ છીએ. અને એટલા માટે આપણે આ બધી જ વાતો કરવી પડે છે. સરકાર જે કંઈ છે, કંઈ કહે છે, એનાથી જુદું જ થઈ રહ્યું છે. ભલે સરકાર દાવો કરતી હોય કે અમે ખેડૂતોની આવક વધારી છે, આ તે એમને જે કંઈ કેવું છે કે છે, પણ ખેડૂતોની આવક વધતી નથી. ખેડૂતોએ માત્ર ને માત્ર એમના રોજીરોટી માટેના સવાલો ઉભા થાય, ખેતરમાં આ રીતે કામ કરવું પડે છે, છતાં પણ એની આવક વધતી નથી. અને એટલા માટે આ બધા જ ખેડૂતોએ અત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અને એટલા માટે આજે કાલચક્રમાં આપણે વાત કરવી પડી છે. આવા જ મુદ્દાઓ પર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું. અને સરકાર જ્યાં ભૂલ કરતી હશે ત્યાં આપણે એમને ચોક્કસ આપણે જણાવતા રહીશું અને કહીશું કે આ તમારી મોટી ભૂલ છે. આજે આપણે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે મળતા રહીશું. તો નમસ્તે.